મેમ હાલ AI છે એ અમને બધામાં ફાયદારૂપ થઈ રહી છે. કન્ટેન્ટ કાઢવાનું હોય કે પછી વોટેવર કોઈ પણ બાબત હોય, બુક બનાવવાની હોય તો એમાં કોઈ પણ વસ્તુ માહિતી એમાં નાખીએ છીએ તો તત્કાળ આપે છે. ને બીજા નંબરમાં એવું પણ છે કે ન્યૂઝની અંદર અમે સાંભળીએ છીએ તો ઘણા લોકો આના લીધે બેકાર બની રહ્યા છે, બેરોજગાર મળી રહ્યા છે. તો શું આ ખરેખર ફાયદારૂપ છે કે પછી? ઓકે, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમને એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્પ કરે છે અને બીજી બાજુ તમે ન્યૂઝમાં એવું જોયું કે બેરોજગારીના પ્રોબ્લેમ બી ઊભા કરે છે, રાઈટ? તો જ્યારે કોઈ પણ એવી વસ્તુ હોય ને કે જેના એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે, તો એને આપણે કહીએ છીએ અ ડબલ એજ સ્વોર્ડ. બરાબર છે? અ ડબલ એજ સ્વોર્ડ. આ ડબલ એટલે કે આ શું કહેવા માંગે છે કે એવી કોઈ વસ્તુ કે જેના એડવાન્ટેજીસ પણ છે, ડિસએડવાન્ટેજીસ પણ છે. તમે કીધું ને કે AI તમે લોકોને હેલ્પ કરે, કન્ટેન્ટ માટે હેલ્પ કરે, કે કોઈ પણ વ્યક્તિને બહુ જલ્દી કોઈ પણ વસ્તુ કરી આપી શકે છે, રાઈટ? પણ એની સામે તમે જોવા જાઓ તો એટલો મેન પાવર આપણો ઓછો થાય છે, એટલે લોકો બેરોજગાર થાય છે. તો એના માટે આપણે વર્ડ યુઝ કરીશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ અ ડબલ એજ્ડ સ્વોર્ડ. થેન્ક યુ.